નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર પ્રેરણાપદ ચેનલમાં સ્વાગત છે. આવો આજે વાત કરીએ કારતક પૂર્ણિમાના વ્રતની અને સાંભળીએ કારતક પૂર્ણિમાની વ્રત કથા. કારતક પૂર્ણિમાની તિથિને પંચાંગની સૌથી પવિત્ર તિથિ માનવામાં આવે છે. કારતક પૂર્ણિમાની તિથિ દેવી કૃપા અને ઉર્જાથી ભરપૂર હોય છે. તેથી જ આ દિવસે કરવામાં આવતા સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ હોય છે. જેમ કારતક અમાસના દિવસે આખો દેશ દીવા પ્રગટાવીને દિવાળી ઉજવે છે, બરાબર તેના 15 દિવસ પછી કારતક પૂર્ણિમાના દિવસે દેવતાઓ દિવાળી મનાવે છે. આ વર્ષે કારતક પૂર્ણિમા 5 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. કાર્તિક પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કોઈ પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરવું અને જો તે શક્ય ન હોય તો ઘરમાં જ પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું. ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું અને વ્રત રાખવાનો સંકલ્પ કરવો. સાથે જ સાંજ પડ્યે મુખ્ય દ્વાર પર, મંદિરમાં અને તુલસીના છોડમાં દીવો અવશ્ય પ્રગટાવવો. કારતક પૂર્ણિમા પર દીપદાનનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે જરૂરિયાતમંદોને અનાજ, વસ્ત્ર, તલ, ઘી અને લોટનું દાન કરવું. જો શક્ય હોય તો ગાયનું દાન કરવું અને જો તે શક્ય ન હોય તો કોઈ ગાયની સેવા અવશ્ય કરવી. દર્શક મિત્રો, હવે આપણે સાંભળીશું કારતક પૂર્ણિમાની વ્રત કથા. પૌરાણિક કથા અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો. તેને 3 પુત્રો હતા: તારકાક્ષ, કમલાક્ષ અને વિધુન્માલી. તારકાસુરે પૃથ્વી અને સ્વર્ગ પર આતંક મચાવ્યો હતો અને તેનાથી પરેશાન થઈને દેવતાઓએ ભગવાન શિવને તેના અંત માટે પ્રાર્થના કરી. ભગવાન શિવના પુત્ર કાર્તિકેયજીએ તારકાસુરનો વધ કર્યો અને દેવતાઓને તેના ભયથી મુક્તિ અપાવી. આનાથી દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા, પરંતુ તેના 3 પુત્રોને આ સાંભળીને ખૂબ દુઃખ થયું. તેનો બદલો લેવા માટે તેમણે બ્રહ્માજીની તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ 3ને વરદાન માંગવા કહ્યું. તે 3એ બ્રહ્માજી પાસે અમર થવાનું વરદાન માંગ્યું, પરંતુ બ્રહ્માજીએ તેમને આ સિવાય બીજું કોઈ વરદાન માંગવા કહ્યું. ત્યારબાદ તે 3એ એકબીજા વરદાન વિશે વિચાર્યું અને બ્રહ્માજી પાસે 3 અલગ નગરોનું નિર્માણ કરાવવા માટે કહ્યું, જેમાં બધા બેસીને આખી પૃથ્વી અને આકાશમાં ફરી શકાય. અને તેમણે કહ્યું કે 1000 વર્ષ પછી અમે 3 મળીએ અને અમારા 3ના નગર જો મળીને એક સીધી રેખામાં આવી જાય તો જે દેવતા આ 3 નગરોને એક જ બાણથી નષ્ટ કરવાની ક્ષમતા રાખતા હોય તે જ અમારા મૃત્યુનું કારણ બને. બ્રહ્માજીએ તેમના આ વરદાન આપી દીધું. બ્રહ્માજીના કહેવાથી મય દાનવે તેના માટે 3 નગરોનું નિર્માણ કર્યું. તારકાક્ષ માટે સોનાનું નગર, કમલાક્ષ માટે ચાંદીનું નગર અને વિદ્યુન્માલીએ લોઢાનું નગર બનાવ્યું. 3એ મળીને 3 લોક પર પોતાને અધિકાર જમાવી લીધો. ઇન્દ્રદેવતા આ 3 રાક્ષસોથી ભયભીત થયા અને ભગવાન શંકરના શરણે ગયા. ઇન્દ્રદેવતાની વાત સાંભળીને ભગવાન શિવે આ દાનવોનો નાશ કરવા માટે એક દિવ્ય રથનું નિર્માણ કરાવ્યું. આ દિવ્ય રથની દરેક વસ્તુ દેવતાઓથી બનેલી હતી. ચંદ્રમા અને સૂર્ય તે રથના પેંડા બન્યા. ઇન્દ્ર, વરુણ, યમ અને કુબેર રથના 4 ઘોડા બન્યા. હિમાલય ધનુષ બન્યા અને શેષનાગ તેની પ્રત્યક્ષા દોરી બન્યા. ભગવાન શિવ પોતે બાણ બન્યા અને બાણની અણી અગ્નિદેવ બન્યા. અને આ દિવ્ય રથ પર ભગવાન શિવ પોતે સવાર થયા અને પછી એક ભયંકર યુદ્ધ થયું. જેમ જ તે 3ના નગર એક સીધી રેખામાં આવ્યા,
ભગવાન શિવે બાણ છોડ્યું અને ત્રણેયનો એક જ બાણથી નાશ કરી દીધો. અને તે ત્રણેયનો વધ કરવાના કારણે જ ભગવાન શિવને ત્યાર પછી ત્રિપુરારી કહેવામાં આવ્યા. તે ત્રણેય રાક્ષસોનો વધ થતાં બધા દેવી દેવતાઓએ પ્રસન્ન થઈને ભગવાન શિવની પૂજા કરી અને ત્યારબાદ કાશીમાં જઈને ગંગા સ્નાન કર્યું અને ત્યાં જઈને સૌએ દીવદાન કર્યું. આ જ કારણે કાર્તક પૂર્ણિમાની સાંજે દેવ દિવાળી ઉજવવામાં આવે છે. આ હતી કાર્તક પૂર્ણિમાની વ્રત કથા. હવે સાંભળીશું કાર્તક પૂર્ણિમાની બીજી સુંદર વાર્તા, 4 ચકલીઓની કથા. દોસ્તો, 4 ચકલીઓ હતી. ચારેય કાર્તક સ્નાન કરવાનું વિચાર્યું. ચારેય ગંગામાં જઈને સવારે કાર્તક સ્નાન કરતી હતી. કાર્તક પૂર્ણિમાના બીજા દિવસે ચારેયે વિચાર્યું, ચાલો ખીચડી બનાવવામાં આવે. ખીચડી બનાવવા માટે એક ચકલી ચોખા લાવી, એક ચકલી દાળ લાવી, એક ઘી લાવી અને તે બધાએ મળીને ખીચડી બનાવી. બધાએ વિચાર્યું કે પહેલાં નહાઈને આવવું જોઈએ, પછી જ આપણે બધા બેસીને ખીચડી ખાઈશું. નહાયા પછી પહેલી ચકલી પાછી આવી. જ્યારે તે આવી ત્યારે તેને ભૂખ લાગી હતી. તેણે જોયું કે બાકીની ચકલીઓ હજી સુધી આવી નથી, તો તેણે ખીચડીની વરાળ જ ખાઈ લીધી અને વરાળ ખાઈને તેને ઊંઘ આવી ગઈ. બીજી ચકલી આવી તો તેણે પાણી પી લીધું. પછી ત્રીજી ચકલી આવી અને તેણે બધી ખીચડી ખાઈ લીધી. જ્યારે ચોથી ચકલી આવી ત્યારે તેના માટે ખીચડી બાકી ન હતી, તેથી તેણે તળિયે ચોટેલો ભાગ જ ખાઈ લીધો. તે જ સાંજે એક વાવાઝોડું આવ્યું અને ચારેય ચકલીઓ મરી ગઈ. હવે આગલા જન્મમાં જે ચકલીએ વરાળ ખાધી હતી તે રાજાના ઘરે રાજકુમારી બની. જે ચકલીએ પાણી પીધું હતું તે કુંભારની દીકરી બની. જે ચકલીએ ખીચડી ખાધી હતી તે બ્રાહ્મણની દીકરી બની ગઈ અને જે ચકલીએ તળિયે ચોટેલો ભાગ ખાધી હતી તે હાથીણી બની ગઈ. કુંભારની દીકરી રાજાના ત્યાં દાસી બની ગઈ. બ્રાહ્મણની દીકરી રાજકુમારીની સહેલી બની ગઈ. હાથીણી પણ રાજાના ત્યાં જ હતી. રાજકુમારીને તેના પાછલા જન્મની બધી વાતો યાદ હતી. પછી રાજકુમારીના લગ્ન થયા. જ્યારે તે વિદાય લઈ રહી હતી ત્યારે તે રાજાને બોલી, પિતાજી, હું મારી સહેલી અને મારી દાસીને મારી સાથે લઈ જઈશ. રાજાએ કહ્યું, બરાબર છે, લઈ જજે. રાજકુમારી તેમ છતાં ન ગઈ તો રાજાએ પૂછ્યું, તને બીજું શું જોઈએ છે? તો તે બોલી, મને હાથીણી પણ જોઈએ. રાજકુમારીની ઈચ્છા સાંભળીને રાજાએ નોકર મોકલ્યા અને હાથીણીને લાવવા કહ્યું, પણ તે હાથીણી તે નોકરો સાથે ન આવી. પછી રાજકુમારી પોતે તે હાથીણી પાસે ગઈ અને તેના કાનમાં પાછલા જન્મની બધી વાત કહી દીધી. આ સાંભળીને હાથીણી અચાનક ઊભી થઈ ગઈ. આ બધું જોઈને રાજા અને રાજકુમારને ખૂબ આશ્ચર્ય થયું. રાજકુમારે કહ્યું, તે હાથીણીના કાનમાં એવું શું કહ્યું કે તે એકદમ ઊભી થઈ ગઈ? સાચે સાચું જણાવ. રાજકુમારીએ રાજા અને રાજકુમારને બધી વાત જણાવી દીધી. રાજકુમારે કહ્યું, શું કાર્તક સ્નાન અને ગંગા સ્નાનનું એટલું ફળ હોય છે કે એક ચકલી આગલા જન્મમાં રાજકુમારી બનીને જન્મે? જો આ એટલું જ ફળદાયી હોય તો અમે બંને પણ જોડામાં કાર્તક સ્નાન કરીશું અને ખૂબ દાન પુણ્ય કરીશું. અને પછી રાજકુમાર અને રાજકુમારીએ પણ જોડામાં કાર્તકમાં ગંગા સ્નાન કર્યું. તો દર્શક મિત્રો, આ હતી આજની વાર્તા. આવી જ વધુ વાર્તાઓ માટે અમારી ચેનલ પ્રેરણા પથને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.